દર વર્ષે 14 એપ્રિલે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની દર વર્ષે 14મી એપ્રિલે ઉજવવામાં આવે છે। આ દિવસે ભારતના મહાન સમાજ સુધારક, કાયદાશાસ્ત્રી, ભારતીય બંધારણના પિતા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની યાદમાં મનાવવામાં આવે છે। આંબેડકર જયંતિનું મહત્વ સમાનતા અને ન્યાયની સંદેશ। ડોક્ટર આંબેડકરે પોતાનું જીવન દલિતો અને સમાજના નબળા વર્ગોને સમાન અધિકારો આપવા માટે સમર્પિત કર્યું હતું। આ દિવસે તેમને સંઘર્ષ અને સિદ્ધિઓને યાદ કરવા અને સમાનતા તથા ન્યાયના મૂલ્યોને આગળ વધારવાનો અવસર છે। બંધારણના નિર્માતાનું સન્માન। ડોક્ટર આંબેડકર ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા। તેમણે બંધારણના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમની જન્મજયંતિ બંધારણના મૂલ્યો, રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સન્માનિત કરવાનો દિવસ છે। સામાજિક જાગૃતિ। આ દિવસ સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી બંદીઓ સામે લડવાની પ્રેરણા આપે છે અને સમાજમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે। પ્રેરણાના સ્ત્રોત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું જીવન, તેમના વિચારો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે। તેમની જન્મજયંતિને આપણને પડકારોનો સામનો કરી પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે। બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ માત્ર એક તહેવાર નથી, પરંતુ સમાનતા, ન્યાય અને માનવ ગૌરવના મૂલ્યોને યાદ કરવાનો અને તેને આપણા જીવનમાં ઉતારવાનો એક મહત્વપૂર્ણ દિવસ છે। બ્યુરો રિપોર્ટ, ભરત હક્કડી, બનાસકાંઠા।